અરે હા, આ કોઈ સાધારણ પુરુષ નહીં, પણ મને લાગે છે આ કોઈ મહાન પુરુષ છે, આ કોઈ અવતારી ધારણ છે. તો લાય હું થોડી તેની પરીક્ષા કરી લઉં. મારી મંત્રની શક્તિથી આ પાછળ કુવાના પાણી છે. તો લાય હું સાતમા પાતાળે પહોંચાડી અને આ બાળકને પાણી ભરવા મોકલું. અરે બાળક, આ ઘોર જંગલની અંદર જ્યારે મને તરસ લાગતી ત્યારે આ ભેરો મને પાણી પાતો, પણ હવે એ ભેરોને તો તે નાશ કરી નાખ્યો છે. તો હવે મને જંગલની અંદર પાણી કોણ પાય છે? અરે જોગી મહારાજ, લાવો તમને જારી પાણી આપીને હું ભૂલી આવું. હા 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 સાધુ, એવા સાધુ ગંગાજીને સાતમા પાતાળની અંદર પહોંચાડી દીધા છે. તો હે ગંગાજી, અત્યારે તેનો પ્રગટ થઈ ગયો. એ હવળા ફરીને રમે તાણ તાળી પાડે. અરે હા, આ પાણીને તો મેં મારા મંત્રની શક્તિથી સાતમા પાતાળે પહોંચાડી દીધેલા. અને હા, છતાં બાળક પાણી ભરીને મને પાવા માટે આવ્યો છે. તો આ કોઈ સામાન્ય પુરુષ નહીં, આ મારો નાક બાર બીજનો ધણી હોય. લાય હું થોડી તેને જાણ કરી લઉં. અરે હા, અરે બાળક, તું કોણ છે? તું ક્યાંથી આવે છે? તારા માતા પિતાનું નામ શું છે અને તારા ગુરુનું નામ શું છે તે મને જણાવ. હું આપમાં કહું, આજે બાળક મારા માતાજીનું નામ મિનળદેવ છે, મારા પિતાજીનું નામ અજમલ રાય છે. લાસા લક્ષ્મી અને સગુણા આવી મારી બેન છે. મારથી મોટા ભાઈ રવિદેવ છે અને મારું નામ રામદેવ છે. હા, મારા ગુરુ જ્યોતિ બાપા છે. અરે હા, પણ તમે અમને ગુરુ કઈ રીતે ધારણ કર્યા તે જણાવો. હા હા,
જ્યારે પરણવટીની અંદર હાથ મને સુવરાવતા કંથા નામની ગોદડી ઓઢાડતા આપણો જમણો હાથ મારા મસ્તક ઉપર કર્યો તારે મનોમય મેં આપના ગુરુ ધારણ કર્યા. પહેરવાનો તો નાશ તમે કરી દીધો છે, પણ હવે આ ઘોર જંગલની અંદર હું સાવ એકલો રહી ગયો છું, તો હવે હું આ જંગલની અંદર રહી એકલો શું કરું? હરે જોગીલાલ, મારા માત પિતાની રજા લઈ આ જે ઉજળ ભૂમિકા છે ત્યાં એક નવું રણુજા શહેર વસે છે. નર નારી આવે આપ એની સેવા પૂજા કરો. બોલે રામા કી જય.